હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે જોવા જઈએ તો સુતા છે અને મિશ્રીને ટ્યુશનનું આજ રજા છે મિશ્રીની. તો ચાલો ભાખરી કરી નહીં નાખી. તો ભાખરી બની ગઈ છે, હવે છોડવાની એક બાકી રહી છે. હા, તો જો દેવાંશનો ચા દૂધ મૂક્યો, દેવાંશ આવે તે દી હાસું. તો જો એવું બધું અત્યારે ચાલે છે ને. અત્યારે વરસાદ આવી ગયો છે સવારમાં. આજ તો દેવાંશ રાતે 4 વાગે છે સૂતો હતો. આજ મારે પણ ઉઠવામાં લેટ થઈ ગઈ, 8:30 થઈ ગયા. ડાયરી 7 વાગે જાગી હતી, પણ પાછું સુવાઈ ગયું. તો પાછી 1 કલાક ખેઈ લીધી. બહુ નીંદર આવતી, કારણ કે દેવાંશ સૂતો નહોતો ને. તો ચાલો આપણે નાસ્તો કરી લેવી. જો આપણે નાસ્તો કરી લીધો તો ને હજી નથી જાગ્યા. બાજુ બે ગયા. જય શ્રી કૃષ્ણ. બાજુ ખાવા બે ગયા. બપોરનું છે કબા. હા બા એમ કરો. કેમ બા એમ થાય? છોટા કેમ આવે છે? નહીં બાન જોટા આવે છે. તો જો આપણે અત્યારે છે ને બધું કામ મોસ્ટ ઓફલી પતી ગયું છે ને. બપોરનું રાંધવાનું પણ શરૂ કરી દીધું છે. અને પપૈયો હે કે પપૈયો બીજો ને કેટલું મસ્ત ઘાસ થઈ ગયું છે ને. ભેહું સરવા માટે પણ આવી ગયું છે. તો એવું બધું છે અત્યારે. હમણાં જે જો ભાખરી ખાવા આવશે અને મારે મશીને બેહવાનું આજનું દિવસનું કામ છે. મશીનનું હાંજ પડશે. 500-550 થેલી છે. તો ચાલો ફટાફટ થોડી વાર બનાવવા મળીને પછી હમણાં આજે જાગશે. એ મોરના પીસે ક્યાં ગયેલી? ઢેલ ને મોર છે, પણ પાછળના પીછા જ નથી બા. જો જરી કેવા છે પાછળ. હવે એને મોર કહેવાય. હે પીસા ખેરાય છે. ગોચ્યા જા, મને ન મળે ખડમાં. હે જાને લાડ બધા હતા. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે દેવાંશને છે ને સોપાટે જવું છે. દેવાંશ ક્યાં જવું તારે? ક્યાં જવું તારે? ત્યાં શું છે? હિચકા કાવા છે. આ નીચે રાખ. મમ્મી ક્યાં ગઈ? શું ગઈ? ખુશ છે તો અહીંયા જો સકલી સણવા બેસી ગઈ. કેમ ઉપર આવીને ચણવા બે ગઈ? વાસી ન દીધી. ક્યાં છે મોર? ઈશા દેવાંશને સોપાટે જવું. દેવાંશ મને કે હાલો સોપાટે. પપ્પા મેં શું લેવા જવું? એ કે હિસકા ખાવા જવું. હું જો દેવાંશ આવે હો હો હે દેવાંશ હું આપું? દેવાંશને કંઈક જોતું છે. એને ડાળિયા બોલતા હતા આવડતું. પીળા આપો તો એમ કે પીળા આપો તો. જોજો આગળ આવે છે. જોજો શું કહેશે છે? એ કેમ કીધું ધારા માસીને ફોન કરી દે મને એમ. શીખવાડીને મોકલો છે. તાર મમ્મી કે તારા માસીને ફોન કર, આપણે જવું છે બાય. હું સાંભળતી હતી તને. તારે એમ તો ખાવા ધ્યાન દેતી નથી. એવું છે. હાલે ઈશા હું સોપાટી જાઉં. આવું છે? હાલી છે. હાલો હાલો આપણે સોપાટી જાવી છે. દેવાને નથી લઈ જવાનું. આવજે ઈશા. ઈશા આવજે. છત્રી ઈશા આપણે મોટી લઈ આવવાની જરૂર છે. મેં એક છત્રી જોઈ મોટી. પલ્લળવી જ નહીં. દેહમાં આપણે આવતી ને જૂની છત્રી, એવી છત્રી. એની કરતા મોટી. હવે ટ્યુશનમાં લેવા આવે. આમ તો 4 જણા ટેસ્ટ રહી જાય ને 5 જણા. એવી છત્રી ઘરે રખાય ઇમરજન્સીમાં કામમાં આવે. એવડી પણ છત્રીઓ. અને છે ને નવા કપડા પહેર્યા છે. મને ખબર પડી ગઈ હતી. બોલાવ્યા છે. કેમ નવા કપડા પહેર્યા તો પૂછ્યું જ નહીં. આપણને ખબર હતી બહુ બોલી છે.
આ બહુ ગોળીની છે, બહુ ગોળીની કંઈક છે. જવાનું પ્લાન લાગે છે એનો, એટલે સર નવા કપડાં પહેર્યા છે. નકર હળદરા નવા કપડાં પહેરતા નથી. નવા ક્યાં છે? મારા મમ્મી મારો માં. હો તાર મમ્મી મારી છે લે લે હાલો આપણે જોવી શું પ્લાન થાય છે ઈ. હવે નીચે જાવી આગળ થોડી વારમાં આપણે પછી ખબર પડે શું છે ઈ. હવે કે દેવાંશને જોડે દેવાંશને બીજી વખત હજી પૂછવી. દેવાંશ તાર ક્યાં જવું બેટા? એમ નું હોય આમ કરી લેવો છે. લે મેની મૂકી. એમ બાપા જેવો છે સેમ. ચાલો મળવી થોડી વારમાં આપણા વિડીયોમાં બન્યા રહેજો. એક પ્લાન કરીએ તો જોઈએ જાય હવે. છે હમણાં બહાર. તમને બધાને બતાવું. હા હું નથી જાતી હો. હું મૂવી જોવા જાઉં. તો હું આવું છું ટોકીમાં વરસાદ ન આવે. મને મૂવી મફતમાં આપણે દાદી સ્પોન્સરશીપ જ હોય ને કોણ લઈ જશે? લઈ જાય. ચાલો જઈએ. મિસરી બધી લેસન પૂરું થાય જ નહીં. આમ તો બધું ખેણ વિદણ જ પડ્યું હોય આમનું. તો કોણે કર્યું? ભાઈ ઠેક ને બા હાટો સેવડો આવી ગયો છે. કાબા ભૂખ તો લાગે ને કાબા? આપણા માને બહુ ગાંઠિયા બહુ ભાવતા કાબા. બા ગાંઠિયા ને શું ભાવતું? કળાઈ. માને ગાંઠિયા ને કળી બહુ ભાવતી. તમને ખબર. તમે ને હાહુ છો, તમને ન ખબર હોય? મને કોઈ પૂછીને જાય છે લે બાજો એ વાં જોયો ઈશા કે બા કોઈ પૂછો છો બા ઈશા પૂછે બા છે મેં અહીં જાય છે બા મેં અહીં જાય છે લે અમે જેને જઈશું. ચાલો. કા બા ઈશા નથી કઈ જતી ને બા? બાબા કામ જોઉં તો કેની કિરાવ કરતી ગઈ. અડી ગયેલો પુરુષો તમારે સાથે કઈ જાઉં છું. એ કારક કહી દે કા બા? વાહ. હા ખાવા લાગે થોડો ખાવા લાગે કેમ નથી ખાવો એટલો બધો? એને ઓલી મૈત્રી ડકાઈ ગઈ છે ને ત્યાં ભખ નથી હવે આગળ વહી જાય બધા બા મને છે ને વાળ હાટોથી ખીજાય છે. બા કે વાહ હુઈ જાન તો કાઢી ના હોય કેટલા એટલા કાઢી ના એટલા એટલા હા બા કપાય વચ્ચે એમાં એવું છે ખાલી ખોટા પૈસા હોય નહીં, પૈસા ખર્ચાય નહીં. હા અમથા પૈસા હોય ક્યાં? વાપરવામાં ન હોય ક્યાં પૈસા હોય? ક્યાં પૈસા? મેં ક્યાં પૈસા વાપર્યા? વાપરવાની વાત નથી કહેતી તો ક્યાં મેં વાપર્યા પૈસા? હું પૈસા ક્યાંક તો વાપરવા હું ક્યાંક જાઉં તો એ બીજાને ખર્ચે જાઉં. તમને ખબર છે કોઈ દિવસ મેં ખિસ્સામાં પૈસા નથી કાઢ્યા? ઈશા મેં ખિસ્સામાં પૈસા ક્યાં કાઢ્યા? કોઈ દી કે પૈસામાં પૈસા નથી કાઢ્યા, બીજાને ખર્ચે જાઉં બા. સારું બાપા તો જ હું જાઉં. કાંઈ નહીં ઈશાન ભાગેરમાંથી કાંઈ નહીં. હાલો બા સેવડો ખાઈ લઈ. ને આજ મમ્મીને મળવા જવાની ઈચ્છા છે. મમ્મીને ફોન કરું છું પણ વાત થતી નથી, એટલે મમ્મી પાસે જવાની ઈચ્છા થઈ છે આજ. એટલે ત્યાં જવાનું મને લાગે છે મન. ઈશા તારે આવવાનું છે? હાલો આપણે જઈ દેવા નહીં તમારે આવું છે? ઈશાને મજા નથી હે? બા બા ઈશા આમ તો મેં કીધું ને ઈશાને એવું કાંઈ નહીં થતું. ઈશા ત્યાંથી ખાતર મારી બા. ફેર કીધું હા, બા. દોરી લાવવા હું નથી લાવતો. દોરી ગાભા હુકવાની તકલીફ થાય છે. તો એક દોરી હોય ને તો આ વધારે વધારે ના વધારે આપણે બહાર જવાનો પ્લાન થઈ ગયો છે કેન્સલ. આપણે જઈએ છીએ સેવામાં. ને હવે કોઈ દિવસ આ બાયુની વાટે રહેવાનું નહીં. કોક એમ કહે ને હાલ એટલે એને લઈ જવાનું. આ બાયુની વાટે રહેવી ને એટલે આ લોચો થઈ જાય છે. શું કેવું તારું? મારે કાંઈ નથી કેવું. પોતે ને એમ કીધું ને ક્યાં જાવું જે નક્કી કરો તો મને કે છે તું કે મને થોડી ખબર હોય ક્યાં જાવું હોય તમારી પાસે. એવું કીધું જ નથી. મેં વિશાલને કીધું હતું ક્યાં જાઉં કયો એમ. તો ક્યાં જાવું છે? હવે ક્યાંય નહીં, હું જાઉં છું સેવા કરવા. તમારે જવું હોય ને એકલી લઈને વહી જજો. મારું આ વારું છે હવે આપણે જાવી જવી સેવા કરવા. એટલે હવે આપણે સાંજે મળશું ને ત્યાંથી સેવામાં સીધું મમ્મી પાસે વહી જવાનું ટાટો મારવા. ઘરે જમવાનો પ્લાન કાંઈ છે નહીં, કેમ કે ઘરે જ કાંઈ પ્લાન નથી કાંઈ. એટલે બાર દસ છે ખાવતા સૂપ પીવાની ઈચ્છા છે. હજી ખવડાવે તો ઠીક છે, નકર આપણે રામ પ્યાર લઈને આપણે ખોડવા પડવાનું છે. તો તું- 500 ની પટ્ટી દેતા જાઓ. તો તું તાર રામ મારી પાસે 500 ની પટ્ટી, મારી પાસે 100 ની પટ્ટી નથી ખીચામાં.
500 ની પટ્ટીની વાત કરે છે. હવે મારે છે ને હવે રામ પ્યારી નહીં પણ મારે નીકળવું છે. એને કહીને કીધું હતું તો હવે કે એને વાટે રહેવાનું થતું નથી એટલે આપણે હવે નીકળવી ફટાફટ કેમ કે બહુ લેટ થઈ જાય નકર. તો અત્યારે જો વાગી ગયા છે 7 ને અત્યારે છે ને આપણે પાવભાજી બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે. એમાં એવું હતું કે બંસીનો ફોન આવ્યો હતો કે હાલો ભજીયા બનાવવા તો આવો. તો પાછા એનો ફોન આવ્યો કે હવે નથી બનાવવાના, મારે જવાનું છે બહાર. તો એ બહાર ગયા છે અને અહીંયા જો ભાજી બની ગઈ છે, મસ્ત મજાની બની ગઈ. મેં ખોરમાં વળાળ લાગી જાય. અને અજયની જેન બની ગઈ, પિંકુએ બનાવી નાખી. હું મશીને બેઠી હતી ને ત્યાં આજ તો પિંકુ કે ખાઈને પે હોઈ જવાનું વેલા જાય નાખ્યું. હોશિયાર થઈ ગયો હોય લીધું હમણાં વેલા વેલા મળી રાંધવા. દેવાય ચાલો આપણે મસાલો લઈ આવી. હાલો મસાલો લઈ આવી. હાલો પાવભાજી બનાવી હતી બહુ મસ્ત. અને પાવભાજી ઘરે કેમ બની ખબર છે? પિંકુ પાવભાજી બહુ ભાવે. એને પિંકુ છે ને પાવભાજી તમામ બહાર દેવાની જરૂર છે. એને 2 ટકની બનાવી નાખી. હા એને 2 ટકની હોય નથી. આજ દિન કાલની 2 દિવસની પાવભાજી એને બનાવી નાખી છે. આગળ આપણે એને પૂછ્યું તમે જોઈજો. હવે આપણે જાવી છે બેસવા માટે. આ સવારની વાત છે, સવારની નહીં સોરી 5 વાગ્યાની વાત છે. બેહવા જવાનું તો અત્યારે બેહવા જવાનો મેળ આવ્યો છે એટલે આપણે ફટાફટ બેહવા નીકળવી. સવારમાં તમે બધા જોતા હતા ને કે મને શરદી જેવું હતું, હક નહોતું. પપ્પા આ બે સ્ટીક કોની હાટું? એ તારી હાટું સારી વેંગે ફટાફટ હાલ, કાકો નીકળી જાય. હાલો બે મારી છે. ચાલો આપણે જવાનું. હાલો. ચાલો તો બેહી અત્યારે જઈને મમ્મીની મંત્ર છે. ધ્યાન સોટાડી દો, સોટાડ દે મમ્મી મોઢે સોટાડ દે હો. મમ્મી બહુ બોલે છે. સોટાડ દે લે આ કોઈ જા બોલું છે, બોલું છે, બોલું. બોલું છે. અગર જરા પી સોટાડ દે પાછી. બા લાય તાર અહીંયા લાય હું સોડાડ દઉં તને લાવી તને સોડાડ દઉં. હાલો દિવસ દો. બહુ બોલતી હતી. ટી શર્ટ લગાડે ભલે ગોત્યા કરે. સંભાઈ આપણે કોણ ઘરે આવ્યા દે દેવાંશ? આપણે કોણ ઘરે આવ્યા? દીદીને ઘરે. કોણ દીદીને ઘરે આવ્યા? આપણે કોણ દીદીને ઘરે આવ્યા? બોલતી હતી બોલતી હતી એમ કે એલા પાલા પણ એલા તો આપણે જો અત્યારે બેસવા ગયા હતા ને આવી ગયા ન્યા પોગ્યા ને તે હજીના ફ્રેન્ડનો ફોન આવ્યો તો હું લેવા આવ્યો તો મને નથી ખબર, મને ન કીધું, પૂછ્યું ને એટલે આપણે હજીને પૂછ્યું. આપણે ખાવા જવાનું હતી, ફરતી ખાવા જવાનું હતી મારે. તો જાનનો હાટ લેતો હવે મને હક નથી થાય, નહીં થાય, ખાઈશ નહીં જાય. એટલે બદલે આપણે ઘરે હજીનું કામ જ આવું ના આવું. 11:30 થઈ ગયા છે ને મને કહે છે અત્યારે બનાવ્યો, અત્યારે બનાવો. આ બી બાધે સમજો. ત્યાં હું લઈ બેઠી પણ આ ચોકલેટ નો ભોગી દઈ દે દીદી. દેવાને દીદીને ચોકલેટ દઈ પડે આમ ટેબલ માં કાકડી એવું. સંદીપભાઈ તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.